લીધું છે મેં તો ફામ મારે કરવા હારા કામ હવે બનશે મારું નામ મેં લીધું છે ફામ તમે જુઓ 20 વીઘાનું ફાર્મ હાઉસ મેં રાખ્યું છે હવે મારા હારા કામ જ કરવા છે અને મારા દુશ્મન છે ને ખાટો ડોહોની એને બળદ રાત કરાવી છે હે આવડું મોટું ફાર્મ લીધું અને જો મારો ભાઈબંધ અહીંયા ન હોય તો ભાઈ મારો ખર્ચો કર્યો ને કામો જાય ને લાવ મારા ભાઈબંધ ને ફોન કરું કિશન हेलो हाँ किशन क्या सो बेठो क्या बैठो दुकाने दुकाने હું કામ બેઠો તને ખબર નથી મેં ફાર્મ હાઉસ લીધું હા ઈ તો ખબર છે ભાગ લેવા આવો છો અતે આ ક્યારે આવવાનો છો આવું છું હા જલ્દી આવજે એ હારું લે બીજો ફોન આવે છે હેલો એ હા એને કહી દો કે 10 માણસો મોકલી દે આપણી ફાર્મ હાઉસ માં એ આ વાંધો નહીં બીજામાં ફોન આવે છે હવે હું આ ફોન માંથી ને નવરો નહીં રહું છું હેલો હા એ વાંધો નહીં ચિંતા નહીં કરવાની અંદર હું બેઠો છું હવે એ બીજામાં ફોન આવે છે ભાઈ હે તો મિસ કોલ છે હજી સુધરાત નહીં અત્યારે અનલિમિટેડ આપે કોલ નહીં તોય મિસ કોલ મારે બોલો હે એ આમ કાનો આવે હાલ કિશન હાલ અહીંયા તારે ન્યા નહીં બેસવાનું ન્યા કોઈ બીજા માણસો આવે કે નહીં એને જ બેસવાનું ફ્રૂટ ખા તારે ટેન્શન નહીં લેવાની હવે કામ કર આપણે એક માણસ ને જરૂર તો પડશે તું વનાભાઈ ને બોલી જાય કહીએ કે અમથાભાઈ તમને બોલાવ્યા છે અમથાભાઈ ને ફાર્મ હાઉસ લીધું ને ત્યાં આવવાનું કીધું કઈ જા નહીં ફોન આટે લેતો જા મારા ફોન કરવો હોય તો મોડું થાય તો તમે જુઓ હવે ગામમાં જે મારી વાતો કરતા ને એ બધાને કહી દેવાનું છે હવે આવો મારા ફાર્મ હાઉસ છે શું કરવા ચા પીવા અડેલા ની અંદર મારો જવાનો વારો આવશે કે નહીં આવે હે અમથાભાઈ ને હું ભૂલાય તો નહીં ગયો હોય ને અમથાભાઈ મને ભૂલે તો નહીં મેં હારા કામ જ હું હારા કરું આ તને કઈ કહેવાય નહીં માણસો ઘડી વાર માં ભૂલી જાય હે કોક આવતું લાગે છે મને જોવા દે તો હા કિશન આવે છે મને જ બોલાવવા આવતો છે હરખો બેસી જવા દે મને હે આ તો ડાયરેક્ટ હોય ગયો મારો નંબર નથી લાગતો પામા છો જવાનો આવ્યો મારો ભાઈ પાછો આવ્યો કાવના ભાઈ જો ને ભાઈ બેઠો આમ દુખી થાય કેમ દુખી નહીં સુખીને ઘોડે બેઠો આની અંદર ફાર્મ હાઉસ માં જવું છે પણ મને કોણ લઈ જાય એમ થાય બોલાવે હોય નહીં તું ન હોય તો કઈ એટલે ભાઈ હોય અહીંયા હરકી વાત તો કઈ બોલાવે એમ થાય તમને આ શું કે ને આ શું એ બતાવજે આ શું કે ને આ શું અમાર કોને એને જવાનું આ તો ભાઈ એમ કે ને મને બોલાવવા નીકળ્યો યાર હા સારું હાલ તો હાલ હા કિશન ઉભો રે મને બોલાવ્યો તો રમતા ભાઈ હા તેજી તમને ખોટું લાગતું તો ઓલું શું છે દરવાજો વઈ જાવ આમ સીધા બોલાવ્યો ના આ તો ખાલી ખોટું કહું મને જ બોલાવ્યો તો ને આમ હા કિશન અંદર શું છે તમે જાવને તો જોઈ લેજો આ તો પૂછું છું આ તો ગરજે છે ને ગધેડાને બાપ કેવો પડે કાઈ નહીં હાલ તું કઈ ઓ કિશન ઉભો રે ઓ બાપા આવડું મોટું ફાર્મ હાઉસ ઓ હયા બંગલા જો ઝાડવા તો જોવો ઓ હોય આંબો કેરી તો જો ઓય ઓલું હું છે ઓય આ તો હાડા નળિયા વાળું ઝૂપડું ઓલા ભાઈ ઝૂપડું નહીં ઢોલ છે બે આમ તો જો દીવા જો ખાલી દીવાલમાં દીવા ઈ દીવા નહીં લાઈટ છે આમ ફૂલ તો ખાલી હું તો ગાંડો થઈ જવાનો આ ફાર્મ હાઉસ માં એ ઓલા ભાઈ તમે એના ગાંડા થઈ જાવ હાલો આમ ખાચે રહી જાય ને તમે એમને લઈ જાઓ હાલ ખાય કિશન ઉભો રે અહીંયા તળાવ છે કે નહીં હા તળાવ ના તો સ્વિમિંગ પૂલ છે એ સ્વિમિંગ પૂલ મોટાવી ના તમે અગર તું હાલ મને લઈ જા કઈ ને પૂછીને સ્વિમિંગ પૂલ પડું છે તો એ સ્વિમિંગ પૂલ હા મજા આવશે આમાં નાવાની હું છે એલા એટલે બધા ગાંડા હું કાઢું ગાંડા ન કાઢતો આ તો જોઈને ગાંડો થઈ ગયો મજા આવશે એ લગભગ તો તમારે અહીંયા જ રહેવાનું તો મજા આવી જાય તાજો મજો થઈ ગયો.
હાલ. એ વાંધો નહીં આવતી છે ને આવ્યો કેમ મને ભાઈ સાના મને ઉભા રહી ગયા ઈ છે ને વો ગાંડા કાઢતા હતા દરવાજેથી આઈ માઈન પોગાડ્યો અમે. તમે નાટા મૂકી દીધા આના જોઈ મને ગાંડા ખાવ કરવા મળ્યા હતા. બના ભાઈ હવે તમારે ટેન્શન લેવાનું નથી હા હવે તમારે અહીંયા મારી આડે રહેવાનું છે એ અરે રેવાનો. હા વાહ 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 મજા મજા. તમને ફોર વ્હીલ આવડે ફોર વ્હીલ ના આવડે. ટુ વ્હીલ આવડે આ આવડે. તો તમારે મારી ટુ વ્હીલ આંકવાની હા હા. અને મારે ક્યાંક જવું હોય ને મને લઈ જવાનો મૂકી જવાનો અને તમારે ફાર્મ હાઉસ ની ધ્યાન રાખવાની આજથી તમારો પગાર 25,000 25,000 નો પગાર. એ તો મજા આવશે. ડીંગ ચીકા ડીંગ ચીકા ડીંગ ચીકા. બસ હવે અહીંયા આવો આ એક ફોન તમારે રાખવાનો બરોબર યો ના ભાઈ આવ. કાટુ પીવો. ઠંડુ પીવો ઠંડુ. હા હા. તમારે મુંજાવાનું નહીં તમારું ફાર્મ હાઉસ છે એ રીતે રહેવાનું હાલો મારું હવે તમારે શું કરવાનું છે મેં કીધું ધ્યાન રાખવાનું ફાર્મ હાઉસ નું. કાંઈ વાંધો નહીં જાઓ તમારે જ્યાં ફરવું ને ફરતા હો હારું વાંધો નહીં હું જાઉં ફાર્મ હાઉસ માં આટો મારું કોઈ કહે નહીં ને કાંઈ. અરે કોઈ થોડું બોલે હારું વાંધો નહીં હું જાઉં. ના ભાઈ કેવા અડકાઈ ગયા હવે સારું થઈ જાય હલો એ હા બે ચાર માણસો ને મોકલો આપડે અહીંયા જે બગીચો છે ને એમાં કટિંગ કરવાનું છે ઝાડવા એ વાંધો નહીં હા હા એમ સાથે તો નવું ફાર્મ હાઉસ લીધું. હા લીધું મને કીધું નહીં. એમાં હું તમને કેવું ઓય બાપા અરે વાડી લેવાના પૈસા નતા તારે પૈસા મેં આપ્યા હતા. એમાં શું થઈ ગયું એટલે તે ફાર્મ હાઉસ લીધું તે મને કીધું નહીં. મારે મન પડે તો કહું નકર નહીં કહું માણસ છે ને કાંટો કાઢીનું ગણ ન ભૂલે. મેં તો તને પૈસા આપેલા છે તું તો મને ભૂલી જ ગયો હાવ. તમે કેટલા પૈસા આપ્યા હતા બોલો 5 લાખ 10 લાખ ત્યારે કેટલા આપ્યા હતા એ તો મને યાદ નહીં રહ્યું. તમારા પૈસા લઈ જજો બાકી ઢોલ નો ઘા નો કરતા હવે નકર છે ને અંદર કરાવી દે બોલો આની પાસે વળી પૈસા આવી જતા તો અમને ધમકાવવા માંડ્યો. જયારે પૈસા નતા ત્યારે અમારી પાસે જ પૈસા લેવા આવ્યો હતો તું. લઈ જજો તમારા પૈસા આ તો લાવેલ મારા પૈસા. અહીંયા મારું ક્રેડિટ કાર્ડ રાખો આમાંથી ઉપાડી લેજો જાઓ તમારે જેટલા જોવે એટલા 5 લાખ 10 લાખ 20 લાખ જે જોવે એ ઉપાડી લેજો હવે આ ક્રેડિટ કાર્ડ મળશે ને. આજે રાખો તમે મારે પૈસાની તાણ નથી અને હવે છે ને ક્રેડિટ કાર્ડ લઈ જાઓ પણ આ બાજુ જોતા નહીં બરોબર કાંઈ વાંધો ન જો હવે. હાલો આમ કે આવ્યા હા અહીંયા છે ને આવવાનું તમારી મરજી છે હા. અને જવાનું મારી મરજી છે અહીંથી વ્યા જાઓ હવે આ તે વાંધો નહીં તમ તારે. આજે જાવ જ તે આ તે વાંધો નહીં ત્યાં જાવ છું પછી હું તને જોઈ લે. જોવાનું છે આવ્યું અત્યારે હું આવ્યું બધું જોઈ ન લેવાય હે જામુડો આપણે કઈ ટેન્શન નથી લેવાનું. પાકે એટલે મારે જ ખાવાના છે. હે કેરી હા થોડા દિવસ પાક કરવાની તૈયારી છે. ઈ પણ મારી છે. ખાટા દાદા ઈ લાગે ઈ અહીંયા પહોંચી ગયા. ઈ છે ને અહીંયા આવીને મારું જ ભંગાવશે. કેમ લાગે ઈ? મને આખી ઘટવશે ખરી મને જવા દે ને આગળ. પણ તું ધીમે ધીમે ખા નાખે બિસ્કિટ પૂરા કરી ધીમે ધીમે ખાવ આ કાંઈ નહીં જીજો એક બટકું ભરી તું આખો બિસ્કિટ ખાઈ ગયો ખાટા દાદા આપણે આવું ફાર્મ ક્યારે લેવું? એ ભૂલી જા કોઈ દે નહીં લઈ શકી કેમ આપણે ન લઈ એકરી? જો જેટલું લાંબુ ગોદડું હોય ને એટલી પછાડી તણાય ઈ હું બોલે ખાટા દાદા? એ એક કહાવત છે ઈ બોલ્યો ઈ કાવડ એમ ન આવે. તો કેમ આવે જેટલી પછાડી હોય ને એટલી હોય ઘણા એમ આવે. એક બિસ્કિટ આમ મેક દે તો પાછું ઈ બસ હવે તને દેવાનું જ નથી અને આમ હું મનવા આવ્યો હવે હું ખાટા દાદા બેઠા એમ ને? આ બેઠા હા બેહો બેહો તમ તારે બિસ્કિટ ખાતા લાગો. હા ન દેવાના તને હારું બિસ્કિટ ખાવ. હે આ ધરાક કેલી લાવ્યો ઈ કોકા પ્રતાપે જો ધરાક ખાય હું તમારા પ્રતાપે બિસ્કિટ ખાવ છો. બિસ્કિટ તો તું બિસ્કિટ તો ખાશો ભૂખ્યો તો ન રહેતો ઈ તમે નથી ખાવા દેતા. જો બિસ્કિટ ભાઈ અંતર દીધું. હાલે ખાઈ જા બોલો આપણને કઈ ખાવા દેવું નથી ભૂખ્યા મારી નાખે એમ છે જો ઘડીક ચાર આગા પાછા ચાવો ને તો હે આ લુખો હવે હું આવે એ ખાટી અહીંયા હું બેઠો બેઠો કઈ નડું છું તને નડતો નથી પણ અમસાઈ જો ફાર્મ હાઉસ લીધું. હવે ઈ ચાલી ફાર્મ હાઉસ લે હવે એની પાસે પૈસો છે કાઈ આ ફાર્મ હાઉસ બધાય ઘર કોનું લાગે? ઈ ઓલા નળિયા ભાઈ નું છે ઈ નળિયા ભાઈ નું હતું હવે અમસાઈ લઈ લીધું. અરે આમ આ શું લીધું છે એમ થાય લીધું હોય તો અમારી વાડી ઉલે છે તો ફાર્મ હાઉસ તો લે કે ને. પાછું બધું છે કે એને લીધું એમ અમને ક્રેડિટ કાર્ડ આપ્યું. ક્રેડિટ કાર્ડ આપ્યું હા એમાં શું હોય આમાં પૈસા હોય. હા લાલ કાર્ડ જેવી હા હું ક્રેડિટ કાર્ડ આપ્યું તો તમને એના આંકડા ખબર છે? ના ના ઈ શું કહેવાય આંકડા? એમાં એવું હોય એમાં આંકડા નાખવા પડે નંબર પછી પૈસા ઉપડે. મારા ફોન ની સાપુ છે ને જૂનો ફોન છે ને એમાં સાપુ આવે એમ ન ઉપડે પૈસા. તો કેમ ઉપડે એ આમાંથી આંકડા નાખેલા હોય ને અમથા ભાઈને પૂછવું પડે. એવું છે હા તો શું કરવું તો હું કરશું? ફાર્મ હાઉસ છે કેવું અરે જોરદાર છે અંદર બધું જોવા લાયક વસ્તુ છે. ડેમે છે એક મોટો જબરો. ફાર્મ હાઉસ માં ડેમ તો ડેમ નહીં હોય ઓલું હું કે તળાવ હશે હવે ડેમ છે તળાવ ના તળાવ રહ્યો. એમાં ડેમ ન હોય તળાવ ન હોય એમાં હોય સ્વિમિંગ પુલ. હા ઈ અમને ઘરે ગટપણ માં બોલતા ન આવડે. અરે બે મને ગાડો કરી નાખશો. હવે તારામ ક્યાં આટા છે આમાં હું અમથાને પૂછવાનો કોડ હું કોડ જ ને
હા એમ થાય પૂછવાનો કોડ હું છે તો પૈસા ઉપડશે. હા પણ એમાં સ્વિમિંગ પુલ છે બરોબર, એમાં નાવા દે આપણને. એ તો તું જાતો તને ખબર પડે. હાલો તો સાહેબ. હાલો. હાલો.